થોડા દી દીકરીને ઘરે તો રહ્યા, કારણ કે જગતની માલિક ઓર મા બાપને સાચવનારી દીકરી જ છે એટલું યાદ રાખજો. બેટા આખી જિંદગી તારે ઘરે ન સારું લાગે, બેટા અમારી ક્યાંક વ્યવસ્થા કરી દે. આ સત્ય ઘટના છે. વૃદ્ધાશ્રમમાં દાદા અને દાદીને રાખવામાં આવ્યા, પણ જે મા બાપનો ગુનો કરે છે ને જગતની માલિક કોઈ માફ નથી કરતું એટલું યાદ રાખજો. 1 વર્ષ ને 3 મહિના પછી જે દીકરાએ બાપને કેસના ચૂલા પાસે લઈ ગયો તો એ દીકરાને પક્ષઘાત થઈ ગયો, લકવો થઈ ગયો. દીકરાની વહુએ જેને છરી બતાવી હતી એનું બ્લડ કેન્સરમાં મૃત્યુ થઈ ગયું. પક્ષઘાત લકવાથી પીડાતો દીકરો પૈસાના જોરે માણસો રાખીને પોતાની ચાકરી તો કરાવતો હતો, પણ મળમૂત્ર કોણ એના સાફ કરે ભાઈ? હર પ્રકારની સેવા કરવી સહેલી છે દુનિયાની માલિકો, એટલું યાદ રાખજો. પણ કોઈના મળમૂત્ર સાફ કરવા નહીં, બહુ અઘરું છે એટલું યાદ રાખજો. 2-3 દિવસ સુધી મળમૂત્રની પથારીની માલિકો દીકરો પડ્યો રહેતો હતો. વૃદ્ધાશ્રમની માલિકો કોઈ ડોસા ડોસીને મળવા ગયો, અરે માજી તમને કઈ ખબર પડી? શું થયું? તમારા દીકરાને લકવો થઈ ગયો છે, એની પત્નીનું મૃત્યુ થયું છે, એની પાસે કોઈ નથી. 2-3 દિવસ મળમૂત્રની પથારીની અંદર તમારો દીકરો પડ્યો રહે છે. માની આંખમાં આંસુની ધાર. દાદાને કીધું, હું તમને એક વાત કહું, તમે ગુસ્સો નહીં કરો ને. શું છે બોલ? આપણા દીકરાની હાલત થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે મારે મારા દીકરાને જોવાને માટે જવું છે. શું કીધું? મારે મારા દીકરાની પાસે જવું છે. અરે જેને આપણે ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા, એ દીકરાને તારે જોવાને માટે જવું છે? તારે દીકરાનું હજી મોઢું જોવું છે? અને માએ બહુ સુંદર જવાબ આપ્યો, તમારું પિતાનું હૃદય છે, કદાચ એ નહીં સમજાય, પણ હું એક માં છું. તમે મને ના પાડશો તોય હું મારા દીકરાને તો જોવાને માટે જવાની જ છું. સત્ય ઘટના એમ કે છે કે વૃદ્ધાશ્રમની અંદરથી દાદા અને દાદી એ દીકરાને જોવાને માટે આવ્યા છે, પણ દીકરાની દુર્દશા જોઈ, મળમૂત્રની માલિકો દીકરાને સુતેલો જોઈ. દોસ્તો, માં શું છે સાંભળજો. મળમૂત્રમાં સુતેલા દીકરાને જોઈ માં પાછી વૃદ્ધાશ્રમમાં ગઈ નહીં. એ વૃદ્ધ માં અને બાપ આજે 52 વર્ષના દીકરાના મળમૂત્રને સાફ કરે છે. એટલે જ કહેવાની ઈચ્છા થાય કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર નથી થતા એટલું યાદ રાખજો. મારી ભૂલ લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. મારી ભૂલ લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. સાચા માર્ગને ચિંધનારી, સાચા માર્ગને ચિંધનારી.
અદ્ભુત પાત્ર છે દોસ્તો. દીકરાના ગમે એવા ગુનાઓને માં માફ કરે છે. વૃદ્ધાશ્રમની અંદર પત્રકારો આવ્યા છે. એક વૃદ્ધ માને પૂછ્યું, માં દીકરા નથી? છે. શું કામ કરે છે? મારો એક દીકરો બિલ્ડર છે અને બીજો દીકરો બિઝનેસમેન છે. શું નામ છે માં એના? માં ભોળી ભાવે બે દીકરાના નામ દઈ દીધા. પત્રકારોએ બીજે દિવસે બે દીકરાના નામ સાથે માનો ફોટો છાપામાં આપી દીધો. આવા પ્રતિષ્ઠિત માણસોની માં વૃદ્ધાશ્રમની અંદર છે. બંને દીકરાઓનો ઈગો હર્ટ થયો. બંને એકબીજાને ફોન કર્યા. લક્ઝરિયસ ગાડી લઈ અને બંને દીકરાઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. ટ્રસ્ટીઓને મળીને કીધું, અમે અમારી માને લેવાને માટે આવ્યા છે. ટ્રસ્ટીઓ બહુ રાજી થયા. માને સમાચાર મળ્યા કે મારા દીકરા મને તેડવાને માટે આવ્યા છે. 82 વર્ષની વયોવૃદ્ધ માં નાચવા મળી ગઈ હતી મારા ભાઈ, કારણ કે દીકરાઓ મને તેડવાને માટે આવ્યા છે. માં ટ્રસ્ટીઓએ દીકરાઓને માની સોંપણી કરી. બંને દીકરાઓએ લક્ઝરિયસ ગાડીની અંદર માને બેસાડી વૃદ્ધાશ્રમના દરવાજામાંથી ગાડી બહાર નીકળી હવેલીની અંદર આવીને ગાડી ઉભી રહી. દરવાજો ખોલ્યો, ગાડી અંદર પ્રવેશી. દરવાજો બંધ કર્યો. ગાડીની આગલી સીટમાંથી મોટો દીકરો ઉતરી અને પાછળ બેઠેલી વૃદ્ધ માને બાવડાથી પકડી દરવાજો ખોલી અને અંદરથી ખેંચી માને ધક્કો મારીને પછાડી માનો દિવાલમાં માથું અથડાણું. માના કપાળની માલિકો લોહીની ધાર. બંને દીકરાઓએ હાથમાં લાકડી લીધી. બંને દીકરાઓ લાકડી લઈ અને માને મારવા મળી ગયા. બુઝુર્ગ વૃદ્ધ ડોશી ચીસો પાડે છે, બેટા મને મારો માં. શું કામ મને મારો છો બેટા? મારો શું વાંક છે? અરે બેટા મને બહુ લાગે છે. એ ભાઈ મને મારો બા. એક દીકરો મારી પીઠ ઉપર લાકડી મારતો હતો, બીજો દીકરો મારા પગની ઉપર લાકડી મારતો હતો. એક જેમ ઢોરને મારવામાં આવે ને 80 વર્ષની બુઝુર્ગ ડોશીને દીકરાઓ લાકડીઓથી મારતા હતા. વૃદ્ધ માં, ઓ ભાઈ અમારાથી સહન નથી થતું. એ મને મારો બા. મને કોઈ બચાવો. અરે મને કોઈ બચાવો. અરે મારી શું ભૂલ છે? બોલતા બોલતા માં મૂર્છિત થઈ ગઈ. કરુણતા તો ઈ છે મિત્રો, માને એટલી માયરા પછી બંને દીકરાઓએ માની ટીકાટોળી કરી અને માને ફૂટપાથની ઉપર ફેંકી દીધી. હોસ્પિટલમાં માને દાખલ કરવામાં આવી ને એક ટેલિફોન મારી ઉપર આવ્યો. અશ્વિનભાઈ, મા બાપના મસીહા આવો. આવા પણ જગતના દીકરાઓ છે કે જે પોતાના મા બાપને લાકડીથી મારે છે. હું હોસ્પિટલમાં ગયો અને માને જોઈ કડસતી હતી, પીડાતી હતી. બોડાની વાલી કોર દાંત નહોતા. માં બહુ પીડા થાય છે. આ ભાઈ બહુ મારી માં. આ બેટા બહુ મને મારી. માં તારે ન જવું જોઈએ ને. અરે બેટા કર્મના ફળને ભોગવી રહી છું. કરોડરજ્જુના ચૂરે ચૂરા થઈ ગયેલા અને પગના હાડકાના ટુકડા થઈ ગયેલા. ડોક્ટરે કીધું કે આનું ઓપરેશન થાય એમ નથી. માં હવે જાજુ બચે એમ નથી. મેં માની પાસે જઈને એટલું કીધું, કારણ કે એ માં એટલા માટે મને ઓળખતી હતી, કારણ કે એ માં જે વૃદ્ધાશ્રમની અંદર જ્યારે મુલાકાત લેવા જતો એ વૃદ્ધાશ્રમની બા હતી. માં, હા ભાઈ
તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો માં મને કે, તારી ઈચ્છાને હું પૂરી કરીશ. બેટા તું પૂરી કરીશ? હા માં. સાંભળજો દોસ્તો, બેટા તો મારી ઈચ્છાને પૂરી કરીશ? હા માં. મારાથી શક્ય હશે તો તારી ઈચ્છાઓ પૂરી કરીશ. માં બોલ, તારી શું ઈચ્છા છે? હોય મને કેવા. મોતે નાળું માંડ્યું ને જમ જડાફા ખાય તો એને એના છોરુની ચિંતા થાય, એને કેમ વિસરીએ કાગડા. ઘણા લોકો મને એમ કહે છે કે અશ્વિનભાઈ, મૃત્યુ વખતે માં શા માટે ભગવાનને યાદ નથી કરતી અને માં શા માટે પોતાના સંતાનોને યાદ કરે છે? મેં એનો જવાબ આપ્યો કે મૃત્યુ વખતે માએ ભગવાનને યાદ કરવાની જરૂર નથી. સંતાનોને એટલા માટે યાદ કરે છે કારણ કે માં પોતે ભગવાન છે. માએ શું ભગવાનને યાદ કરવાની જરૂર છે? જગતના લોકો જો એમ કહેતા હોય કે માં છે એ ભગવાનનું સ્વરૂપ છે, તો હું એમ કહું છું માનું અપમાન ના કરશો, પણ એમ કહેજો માનું બીજું સ્વરૂપ જગતમાં ભગવાન છે, એટલું યાદ રાખજો દોસ્તો. માં બોલ, તારી શું ઈચ્છા છે? સાંભળજો દોસ્તો, માના મોઢામાંથી નીકળેલા શબ્દને સાંભળજો. મારી ભૂલ ન લેજે મનમાં, તું મને મળજે હર જન્મમાં. એ માના મોઢામાંથી શબ્દો નીકળ્યા, બેટા મારી એક ઈચ્છા છે. શું? મારું કામ કરીશ? હા માં બોલ. મારી આંખ વિચાઈ જાય એ પેલા મારા બે દીકરાને બોલાવી દે ભાઈ. મારે બે દીકરાના મોઢા જોવા છે. પછી મારી આંખ વિચાઈ જાય ને દુનિયાને છોડવી પડે તો મને એનું દુઃખ નહીં થાય. મૃત્યુ વખતે પણ માં પોતાના સંતાનોને ચાહે છે, એટલું યાદ રાખજો દોસ્તો. હું સુખમાં ખૂબ છકેલો, તારી સામે ખૂબ બકેલો. સુખમાં ખૂબ છકેલો, તારી સામે ખૂબ બકેલો. હું સુખમાં ખૂબ છકેલો, તારી સામે ખૂબ બકેલો. સુખમાં ખૂબ છકેલો, તારી સામે ખૂબ બકેલો. મીઠી છાયાની દેનારી, મીઠી છાયાની દેનારી. તારી મમતાનો કોઈ પાર નથી. ઓ માવલડી તું મારી, તારી મમતાનો કોઈ પાર નથી. મારી પ્રેમની અમૃત ક્યારી, તારી મમતાનો કોઈ પાર નથી. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या दाम. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या दाम. अरे चरण छुए माँ के और हो गए चारों तीरथ धाम. माँ से बढ़कर कुछ नहीं. અત્યારના દીકરાને તો માઓ ગમતી નથી, બાયડીઓ ગમે છે. બાયડીઓ નવી ગાડી લીધી હોય તો બાયડીને બોલાવે, કોકી હાલ ચાંદલા કર. ભાઈ તમારી કોકલીને છોડો. હું તો આ દુનિયાના લોકોને કહું છું, મહેરબાની કરી નવી ગાડી લ્યો અને તમારી માં જીવતી હોય ને તો તમારી માના હાથે ચાંદલા કરાવજો. કોકડીના હાથે ચાંદલા કરાવશો નહીં. જો માં જીવતી હશે ને કોકડીના હાથે ચાંદલા કરાવ્યા ને તો બેંકનો એકોય હપ્તો નહીં ભરાય. ધ્યાન રાખજો, બેંક વાળા તમારી ગાડી પાછી ખેંચી જાય, એટલું યાદ રાખજો. માનું સ્થાન ઊંચું છે, એટલું યાદ રાખજો. પણ તમને લોકોને તો અમારી માં ગમતી નથી. ખબર નથી હું કામ નથી ગમતી. હે? તમારી માં આવે તો હવાના પૂરમાં 6 વાગે ઉઠાડી રહોડામાં લઈ જાય. હેલ માં બધે દૂધ પી લે. નથી પાવું, તમારી માને ઝાડા થઈ જાય. હે? અમારી માને ઉઠાડીને પાવ ને રહોડામાં લઈ જાવ ને નહીં ભેગી. અમારી માં નથી ગમતી. હમણાં એક ભાઈ ટેલિફોન ની રિંગ વાગી, તો રિંગ વાગી, પત્ની
રસોડામાં હતી ને રીંગ વાગીને વાતતા કરતા કરતા પેલો ભાઈ રડવા માંડ્યો. ખૂબ રડે ખૂબ રડે. પત્ની રસોડામાંથી આવીને કીધું, તમને મારા સિવાય રોડ આવ્યા કોણે? કેમ રૂવો છો? પતિ કે કાંઈ નહીં, બા ગુજરી ગયા. એટલે ઓલી કે રોમાં હાડલાના છેડે મંડી આહું લોહવા. બા ઉંમર લાયક હતા, પીડાતા હતા, બાને તકલીફ હતી. બા છૂટી ગયા, ભગવાનના ધામમાં ગયા. લગન જેવું કહેવાય, રોવાય નહીં. ઓલા ભાઈડે કીધું કે મારી નહીં તારી ગઈ. ત્યારે પછી જે રોય છે રાડ નાખીને, અમારી માં ગઈ તો ભગવાનના ધામમાં ગઈ. હે પેડા વેચાય, હવે તારી માં ગઈ, પેડા વેચ આખી દુનિયામાં જઈને. અમારી માં નથી ગમતી, તમારી માં તમને ખૂબ ગમે છે. સંતાનોને પ્રાર્થના કરું છું, આવી માની સામે બોલશો નહીં. હું સુખમાં ખૂબ શકેલો, તારી સામે ખૂબ બકેલો. સુખમાં ખૂબ છકેલો, તારી સામે ખૂબ બકેલો. દોસ્તો, આ કાર્યક્રમનો આધાર હાસ્યરસ નથી, એટલે હું આપને હાસ્યરસ નથી આપતો. ખાલી આનંદ કરાવવાનો થોડોક નાનકડો પ્રયત્ન કરું છું. સાંભળજો એ વાતોને કે જગતની માં શું સહન કરે છે. જામનગરની સત્ય ઘટના. 30 વર્ષની યુવાન માં છે. માના ખોળાની માલિકોર 15 દિવસનો બાળક રમી રહ્યો છે. કુદરતને કરું 16મા દિવસે બાળકના પિતાનું અવસાન થયું. 30 વર્ષની સ્વરૂપવાન માને આખો સમાજ આવીને સમજાવે છે કે બેન બીજા લગ્ન કરી લે. યુવાની છે, દીકરો નાનો છે, કેવી રીતે જીવીશ બેન? બાપ આધાર જોઈ તારે. હા તો ભારતની આરી નારી છે ભાઈ, આપણી દીકરી છે. એક વાર જેનું ઓઢણું ઓઢે ને પછી જિંદગી ભર એને યાદ કરીને જીવી જાય એટલું યાદ રાખજો. સમાજે બહુ સમજાવી, ના પાડી. અરે કાલ હવારે દુઃખના દાડા વયા જશે. દીકરાને મોટો કરવા માંડી ગઈ માં. સંઘર્ષ કરી 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 કરીને માએ દીકરાને મોટો કર્યો. માં 60 વર્ષની થઈ, દીકરો 30 વર્ષનો થયો, એક ફેક્ટરીનો અને એક બંગલાનો માલિક બની ગયો. પણ માં તો આનંદનો સૂરજનો સુખનો સૂરજ ઉગી ગયો તો માને હવે મારો દીકરો બસ, હવે દુઃખના દિવસો ગયા. માં સવારના પરમાં દીકરો ફેક્ટરીએ જાય એટલે માં એના કપાળથી માલિકો એક ચાંદલો કરે. પણ એક દિવસ એ માં દીકરાના કપાળમાં ચાંદલો કરવા ગઈ અને એમ કહેવાય છે કે દીકરાએ મોઢું ફેરવી લીધું. માએ પૂછ્યું, બેટા કેમ? કાંઈ નહીં માં, પણ બેટા વાત કર, કેમ આજે આમ કરે છે? કે માં ફેક્ટરી બરાબર ચાલતી નથી, ફેક્ટરીમાં નુકસાન જાય છે. બેટા તારી ફેક્ટરીમાં નુકસાન જાય છે એમાં મારો કઈ વાંક? હા માં તારો વાંક છે. પણ શું? કઈ નહીં માં, મારે તને કાંઈ કેવું નથી. મહેરબાની કરીને મારે તને એક પ્રાર્થના કરવી કે હું કાલે બહાર જાઉં. કાલથી તારે મને મોઢું નહીં બતાવવાનું, તારે મારી સામું નહીં આવવાનું. ઓહો, ઠીક છે બેટા, એવું હશે તો ઘરના એક ખૂણાની અંદર તું વયો જઈશ ને પછી બહાર નીકળી. નહીં માં, હવે મને એમ લાગે છે કે તારે મારી સામું આવું નહીં, તારે હવે અહીંયા રહેવાનું નથી. માં મેં તારી માટે એક વૃદ્ધાશ્રમની માલિકો વ્યવસ્થા કરી છે અને હું તને વૃદ્ધાશ્રમની અંદર મૂકી જઈશ. અને માની આંખની માલિકોરથી આંસુની ધાર. બેટા વૃદ્ધાશ્રમ મૂકી જઈશ આવતીકાલે? મને તું વૃદ્ધાશ્રમ મૂકી જઈશ બેટા તો તું સુખી જઈશ. અને દીકરા તારા સુખની માટે તો મેં સંઘર્ષ વેઠો છે. અને કદાચ મને વૃદ્ધાશ્રમમાં જવું પડે ને કદાચ જો તું સુખી થતો તો બેટા વૃદ્ધાશ્રમની બાલિકો પણ જવા માટે તૈયાર છું. બોલ બેટા. બેટા બેટા હા માં, હું વૃદ્ધાશ્રમ તો વહી જાઉં
પણ તને એક પ્રાર્થના કરું છું કે જ્યારે ગુનેગારને કોઈ સજા કરવામાં આવે ને ત્યારે એને શું ગુનો કર્યો છે એ પહેલા એને કહેવામાં આવે છે અને પછી એને ગુનાની સજા કરવામાં આવે છે. બેટા અવડી મોટી સજા તે મને કરી, પણ બેટા તારી માનો ગુનો કયો છે એ તો તું તારી માને કે. માં, હા તને દુઃખ લાગશે, નહીં લાગે બેટા કે મને કે માં અત્યાર સુધી બધા કહેતા હતા, હું નહોતો માનતો, પણ હવે મારે માનવું પડે છે. શું બેટા વાત કર કે માં બધા એમ કે છે કે સારા ગામે જતા હોય ત્યારે કોઈ રાંડી રાંડ કે વિધવાનું મોઢું જોઈને જાય ને તો અપસુકન થાય. માં મને તારું હવારના પોરમાં મોઢું જોવાથી તારા અપસુકન થાય છે. વાહ, માને રાંડી રાંડ ને વિધવા કરતા એ દીકરાની જીભ કેમ ન કપાડી? એમ બેટા રાંડી રાંડ ને વિધવાનું મોઢું જોઈ અને જો તને અપસુકન થાય છે, સાચી વાત બેટા. આજ મને પણ અપસુકન છે બેટા, મને પણ મોટું નુકસાન થયું. શું માં તારે શું કેવું છે બોલ બેટા. હા, મને આ 30 વર્ષનું નુકસાન ભેગું ગયું. શું ગયું માં? કે બેટા તારો જન્મ થયો અને 16મા દિવસે તારા પિતાનું મૃત્યુ થયું ત્યારે આખો સમાજ એમ કહેતો હતો કે આ દીકરો મનહૂસ છે, આનું મોઢું ના જોવાય. આનું મોઢું જોઈને એના બાપનું મૃત્યુ થયું છે અને દરિયાની માલિક પર જળ સમાધિ દઈ દો બેટા. આનું મોઢું જોવો તો બહુ મોટું નુકસાન જશે. પણ બેટા હું માં હતી, તારા પિતાના મૃત્યુનો ઘા સહન કરી ગઈ. તારું અપસુકન્યા મોઢું સમાજે જોવાની ના પાડી, પણ બેટા હું માં તને કઈ રીતે સજા આપી શકું બેટા? હું તો જન્મ દેનારી છું બેટા. મેં તારો અપસુકન્યાળ મોઢું જોઈ આજ સુધી તને મોટો કર્યો બેટા. હું તને અનાથ આશ્રમમાં મૂકવા ન ગઈ બેટા. તું આજ મને વૃદ્ધાશ્રમમાં મૂકવાને માટે તૈયાર થઈ ગયો. પણ બેટા મને જવાબ આપ કે તારી માં 30 વર્ષ સુધી રાંડી રાંડ ને વિધવા રહી કોની માટે? અરે જવાબ આપ. તારી માટે બેટા હશે બેટા. કઈ વાંધો નહીં. માં અંદર ગઈ, કપડાની પોટલીની અંદર પોતાના 2-4 કપડાઓ લીધા અને બહાર નીકળતી હતી. દીકરાની વહુ સામે મળી. બેટા પેટનો દીકરો તો મારો નથી થયો, પણ તું તો મારી તા. જરા કપડાની પોટલી ખોલીને મને જોઈ દે બેટા. ડોશી ઘરના કોઈ કિંમતી દાગીને ચોરીને વહી તો નથી જાતી ને? નહીં તો જે દીકરો પોતાની માને રાંડી રાંડ કે વિધવા કહેતો હોય એ દીકરો કાલ હવે પોલીસ ચોકીના પગથિયા પણ ચડાવી શકે બેટા. બંગલાના દરવાજે વૃદ્ધ ડોશી દીકરાની રાહ જુએ છે. દીકરાને આવતા મોડું થયું. માએ પૂછ્યું, બેટા ભાઈને કેમ આવતા મોડું થયું? અને હવે જવાબ આપ્યો, બા તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવા માટે પંચાંગની માલિકો મુહૂર્ત જુએ છે. વાહ. માએ કીધું, બેટા ભાઈને કહેજો મૂકવા આવવાની જરૂર નથી. તો મારો દીકરો છો, મારું સારું ઈચ્છે છે કે વૃદ્ધાશ્રમની નાનકડી દુનિયામાં મૂકવા આવવા માટે, પણ પંચાંગમાં મુહૂર્ત જુએ છે. પણ હું કેવી બદનસીબ અને કમનસીબ વાંચું કે એવડી મોટી દુનિયામાં મારા દીકરા હું તને લઈ આવીને મારા ઉદરમાંથી મેં તને જ્યારે જન્મ આપ્યો ને બેટા, ત્યારે મેં પંચાંગમાં મુહૂર્ત ન જોયું. મને લાગે છે નક્કી વખતે કોઈ કાળ ચોઘડિયું ચાલતું હશે બેટા, કે મારા ઉદરમાંથી મેં તને જન્મ દઈ દીધો. નહીં તો મારે આજ વૃદ્ધાશ્રમ જવાની વેળા ના આવે. તને ના શક્યો હું જાણી, કેવી મીઠી અમૃત વાણી. તને ના શક્યો હું જાણી, કેવી મીઠી અમૃત વાણી. તને ના શક્યો હું જાણી, કેવી મીઠી અમૃત વાણી. તને ના
શીખો હું જાણી. જીવતા માને કેટલા સમજી શક્યા છે. જગતની માલિકો થી માં વહી જાય પછી જ માં સમજાય છે એટલું યાદ રાખ. દિલડું જેનું દરિયાવ, જેને બાળક ઉપર ભાવ, જ્ઞાનની જ્ઞાતા ઈ વહી જાશે પછી મીઠડી નહીં મળે જગમાં માતા. માને જીવતા હોય જાણી લ્યો. માને એક દીકરી અને એક દીકરો. દીકરો મૂંગો હતો, દીકરો બોલી નહોતો શકતો. માં છે ને અનેક પ્રયત્ન કરતી હતી પોતાના મૂંગા દીકરાને બોલાવવા માટે. કાંકની માલિક પર બેહાડીને માં ક્યાં ક્યાં સુધી દોડે. કેટલા બધા દવાખાના બદલે, મંત્રો તંત્રો ભુવાઓ, મારો દીકરો બોલતો થાય. ખૂબ કષ્ટ સહન કર્યું માએ દીકરાને બોલતો કરવા માટે, પણ દીકરો બોલતો ન થયો. એ 5 વર્ષનો દીકરો પણ બોલે નહીં ને માં એ મૂંગા દીકરાને જોઈને માનો જીવ કપાય. માં ચોધાર આહુડે રોતી હતી. કોઈ કીધું કે બેન તમારે કુળદેવીની આડી છે, 2.5 તોલાની સોનાની જીભ બનાવી અને તમારી કુળદેવીને ચડાવશો તો તમારો દીકરો બોલતો થઈ જાય. ઓહો, માને બીજું શું જોયું? માં ગરીબ હતી, છત્ર છીનવાઈ ગયું હતું. 2.5 તોલા હોનું ક્યાંથી કાઢું? માએ પોતાના હાથની ઉપર નજર કરી, પોતાના હાથની બંગડીઓ માએ કાઢી. દીકરાથી માને શું વધારે હોય ભાઈ? માએ પોતાની 4 બંગડી કાઢી, બંગડીને ભંગાવી, 2.5 તોલાની સોનાની જીભ બનાવીને કુળદેવીને ચડાવી. દીકરો ધીમે ધીમે હોઠને ફફડાવા માંડ્યો. શ્રદ્ધા ન હો વિષય તો પછી પુરાવાની સી જરૂર. હળવે 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 દીકરો બોલવા માંડ્યો. જ્યારે મોઢામાંથી પેલો શબ્દ માં નીકળ્યો ને ત્યારે તો માને જાણે આખી દુનિયા મળી ગઈ. મારો દીકરો માં બોલ્યો. અને બહુ સાચી વાત છે, દુનિયાના હરેક સંતાનો જ્યારે બોલતા શીખે છે ને તો પેલો શબ્દ એના મોઢે માં હોય છે, એટલું યાદ રાખો. ધીમે ધીમે કરીને દીકરો મોટો થયો. માએ દીકરાને ભણાવ્યો. અને માનો એક જ હરખ હોય, એ દુનિયાની હર માં હોય, ઝૂંપડાની હોય કે બંગલાની હોય, માને એક હરખ, મારા દીકરાને જલ્દી પરણાવી દઉં ને એટલે મારા દીકરાની વહુ આવે, બસ પછી એ મારે શાંતિ. માએ પોતાના જેવું ઘર જોઈ અને દીકરાને પરણાવી દીધું. માં આનંદના દિવસો મારી જિંદગીમાં આવ્યા, પણ આનંદ ટકે કેટલો ટાઈમ? એટલું યાદ રાખજો દોસ્તો, કોઈ કવિએ બહુ સાચી વાત કરી છે કે દુઃખના દિવસોને જાતા બહુ વાર લાગે, સુખના દિવસો ક્યારે પૂરા થઈ જાય છે ને એની આપણને ખબર નથી રહેતી. આપણો ભૂતકાળ ક્યારે કાલ બની જાય છે ને એની આપણને ખબર નથી રહેતી. એટલું યાદ રાખજો. આપણે સમયને પસાર નથી કરતા, સમય આપણી માલિકોથી પસાર થઈ જાય છે. એક દિવસ ન બનવાની ઘટના બની. વહુની હાજરીમાં માં બાજુમાં ઉભેલી ને દીકરાએ એની માને જેમ તેમ બોલ્યો. પેલી વહુ રોતી હતી, એને જોઈને એની માને કે માં જો તે મારી વહુને રડાવી દીધી, તું મારી વહુને રવડાવે છે. માની આંખની માલિકોને આંસુ આવી ગયા કે બેટા તારી વહુનું રોવું તને દેખાય છે, તારી વહુના આહુડા તને દેખાય છે, તારી માના આહુડા તને નથી દેખાતા. માં ચોધાર આંસુડે રોય. દીકરો જેમ આવે એમ બોલ્યો. દીકરી પાસે ઉભી હતી. એટલું યાદ રાખજો, જગતની માલિકો દીકરા કદાચ પોતાના મા બાપનું અપમાન સહન કરી લે,
મા બાપનું કોઈ બીજા અપમાન કરે ને તો કદાચ દીકરા ઉભા ઉભા સહન કરી જાય, પણ જગતની કોઈ દીકરી પોતાના મા કે બાપનું અપમાન થાય તો જગતમાં દીકરીઓ સહન ન કરે. એ દીકરી આગળ આવી, માં બસ થઈ ગઈ, હવે તું રો માં. માં તને રોવડાવી ને ભાઈ, આજ તને જે માં બોલ્યો માં સાંભળી લે. આ મૂંગો હોત ને તો આજ તારે રોવું ન પડ્યું હોત માં. આજે તારા દીકરાને બોલતો કર્યો ને માં, એટલે આજ તારા દીકરાએ તને રોવડાવ્યા, તારો અપમાન કર્યું માં. આને મૂંગો રાખવાની જરૂર હતી, આને બોલતો કરવાની જરૂર નહોતી.